દરેક જીવને, પશુ પક્ષીથી જીવ જંતુથી માંડી મનુષ્ય બધા જ જીવને એક જ વસ્તુની ખોટ હોય છે, પ્રેમની. શેની ખોટ? પ્રેમની. કે કોઈ મને એવું મળે કે જે મને સમજી શકે, જે કોઈ એવું મળે મને કે આ જીવન મારી સંભાળ રાખે, કોઈ એવું મળે મને કે જેના સહારે આખું જીવન હું ભરોસો કરીને આખું જીવન આખો બંધ કરીને જીવી નાખું. આ સંસારમાં દરેક જીવને પ્રેમની ભૂખ છે. કીડીથી લઈ અને મનુષ્ય સુધી જેટલા બી જીવ છે બધા પ્રેમના વાલના ભૂખ્યા છે. એ આ વાલ સંસારમાં નહીં મળતો ને, એટલે મારા જેવી માતાના પારે આવીને વાલ કરતા શીખ્યા છો. તમારી અંતર આત્મામાં પૂછો, તમારા પરિવારમાં બધાય હશે, તમારા સગા સંબંધીઓ ઘણા હશે, મિત્રો ઘણા હશે, બધા હશે આ સંસારમાં, પણ માં જેવો પ્રેમ કોઈ નહીં કરે. નિસ્વાર્થ પ્રેમ, નિસ્વાર્થ, એકદમ નિસ્વાર્થ. હું માં એવી છું કરુણામય, કદાચ આ જીવન માટે સુખી કરી નાખું, આ જીવન માટે તમને કાયમ માટે સુખી કરી નાખો, જીવનમાં બધું જ આપી દઉં, માન સન્માન ઇજ્જત રૂપિયા ગાડી બંગલા બધું આપી દઉં, છતાંય તમે મને કોઈક દિવસ યાદ નહીં કરો ને તોય હું ક્યારેય ખોટું નહીં લગાડું. એ માં છું કે તે મને યાદ ના રાખ્યો. પણ મારો વાલ ને મારો પ્રેમ એવો છે કે એક વખત બારેજા ધામ આવી જેને જેને આ પ્રવચન સાંભળ્યો ધ્યાનથી એના હૃદયમાં વસી જઈશું. મેં તમારા ઘેર મારા ભક્તોના ઘરમાં મેં ક્યારેય મારી માતાના દીવા નહીં કરાયા કોઈ દિવસ. બારેજા ધામ આવનારા તમામ ભક્તોને કહું છું, કોઈ દિવસ બારેજા ધામ ખુખાર મેલડીનો દીવો કોઈને ઘેર કરાયો ના. મેં હૃદયમાં દીવો જલાયો છે. અસલી દીવો ક્યાં પ્રગટે? હૃદય મંદિરમાં બેહી ગઈ અને એ મંદિરમાં મારા નામનો દીવો પ્રગટાયો છે. બહાર પ્રગટાયેલા દીવા, શું બહાર પ્રગટાયેલા દીવા કદાચ આવી હવા આવે ને તો ઓલવાઈ જાય, બુજાઈ જાય.